બેંક માટે મિલકતો કઈ કહેવાય? મુખ્ય મિલકતો ધિરાણ. આપણે ધિરાણની વાત કરવાની છે. તો ધિરાણ એ જ આપણી મિલકતો છે, બરાબર છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? એડવાન્સ, હે ને, એસેટ્સ. એડવાન્સને જ આપણે શું કહીશું? એસેટ્સ, બરાબર. હવે એ એડવાન્સ, લોન એન્ડ એડવાન્સ એટલે કે લોન અને ધિરાણ, એના મુખ્ય બે પ્રકાર, હે ને. એક તો સ્ટાન્ડર્ડ એસેટ, સોરી, એને આપણે પહેલાં શું નામ આપીએ? પરફોર્મિંગ એસેટ એટલે ઉત્પાદક. અને નોન પરફોર્મિંગ એસેટ બિન ઉત્પાદક મિલકતો, બરાબર છે. પરફોર્મિંગ એસેટને આપણે શું કહીશું? સ્ટાન્ડર્ડ એસેટ. અને નોન પરફોર્મિંગ એસેટને આપણે શું કહીશું? તો કે એના નોન સ્ટાન્ડર્ડ પર એના પાછા 3 પ્રકાર. તો પહેલું સબ સ્ટાન્ડર્ડ એસેટ, સેકન્ડ ડાઉટફુલ, ડાઉટફુલને ગુજરાતીમાં શું કહીશું? શંકાસ્પદ. અને ત્રીજું, ચલો ત્રીજું શું છે? લોસ. લોસને શું કહીશું ગુજરાતીમાં? અવાજ ઓછો આવે છે તમારો. ગુમાવેલ. વેરી ગુડ, ગુમાવેલ. આને કહીશું શંકાસ્પદ. આને તો સબસ્ટાન્ડર્ડ જ કહીશું આપણે. ઓકે, ચાલો. હવે તો આપણી એને ઓળખ કઈ રીતે થાય? તો કે જ્યારે પણ લોન લેવામાં આવે, એટલે કે આપણા માટે લોન આપવામાં આવે, હે ને, અને લોન લેનાર માટે આપણે એક ડ્યુ ડેટ મૂકીએ. આ લોન લીધી અને ત્યાર પછી અમુક સમય આપણે એને આપીએ ડ્યુ ડેટનો, જે બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ માટે જે લોન લીધી એ જ તારીખેનો ડ્યુ ડેટ હોય, અને અન્ય લોન માટે ડ્યુ ડેટનો એક સમયગાળો હોય. એ ડ્યુ ડેટ પછી એ ડ્યુ ડેટ આવ્યા પછી પણ આપણે એને એક સમય આપીએ, બરાબર છે. એમનો મોટાભાગે 90 દિવસનો સમય હોય, મોટાભાગે 90 દિવસનો સમય હોય, પણ અમુક અમુક લોન માટે એ કન્ડિશન બદલાયા કરે. તો આ 90 ડેઝ, એના હું તમને હમણાં 2 ઉદાહરણ આપીશ. તો 90 ડેઝ સુધી 90 ડેઝ સુધીનો એક સમયગાળો આપીએ. અહીંયા સુધીનો 90 ડેઝ, 91 નહીં, 90 ડેઝ સુધી એ પરફોર્મિંગ એસેટ ગણાય. એટલે કે અહીંયા સુધી તે કઈ ગણાશે? અહીંયાથી અહીંયા સુધી તે કઈ ગણાશે? સ્ટાન્ડર્ડ એસેટ ગણાશે આપણા માટે, બરાબર છે. આ સ્ટાન્ડર્ડ એસેટ પછી 1 વર્ષ બીજું, કેટલો વર્ષ? 1 વર્ષ એટલે કે 12 માસ, 1 યર, હે ને. 1 યર આપણે બીજો આપીએ, હે ને, જ્યાં સુધી એ સમયગાળો એને આપણા માટે કહીશું સબ સ્ટાન્ડર્ડ એસેટ. કઈ કહીશું? સબ સ્ટાન્ડર્ડ. એટલે હવે નોન પરફોર્મિંગ અહીંથી શરૂ થઈ ગઈ, અહીંથી નોન પરફોર્મિંગ શરૂ થઈ ગઈ. આ બધી જ નોન પરફોર્મિંગ, બરાબર છે, નોન પરફોર્મિંગ એસેટ. પણ એમાં પહેલો ભાગ કયો છે? સબ સ્ટાન્ડર્ડ. આ છે સબ સ્ટાન્ડર્ડ. ચલો, સબ સ્ટાન્ડર્ડ એસેટ. ત્યાર પછી નો સમયગાળો, હવે ત્યાર પછીનો કેટલો લાંબો સમયગાળો થાય એ જરૂરી નથી, પણ જ્યારે બેંક પોતે અથવા ઓડિટર, બેંક પોતે અથવા ઓડિટર, એ ઓડિટર ઇન્ટરનલ પણ હોઈ શકે, આઉટર એક્સટર્નલ પણ હોઈ શકે. હા, ત્રીજા આરબીઆઈ, જો એ એસેટને લોસ એટલે કે ગુમાવેલ એસેટ જાહેર ના કરે ત્યાં સુધી એ એસેટ આપણા માટે ડાઉટફુલ એસેટ ગણાય, હે ને. એનો કોઈ સમયગાળો નિશ્ચિત નથી. ડાઉટફુલ એસેટ, બરાબર છે. અને ત્યાર પછી જ્યારે લોસ એટલે કે ગુમાવેલ એસેટ જાહેર થાય બેંક દ્વારા, ઓડિટર દ્વારા કે આરબીઆઈ દ્વારા, ત્યાર પછી એ એસેટ આપણા માટે ગુમાવેલ એસેટ ગણાય, લોસ એસેટ ગણાય, બરાબર છે.
તો આ આપણે એટલા માટે શીખવું પડે કે પહેલી વાત તો સ્ટાન્ડર્ડ અને એનપીએસ આ માટે શીખવું પડે, તો એ 2-3 જગ્યાએ કામ લાગશે. અને ત્યાર પછીની વાત કે એનપીએની અંદર પણ સબ સ્ટાન્ડર્ડ, ડાઉટફુલ અને લોસ શા માટે શીખવું પડે, તો એના માટે એ કે આપણે જે લોન જે પ્રકારની હોય આમાંના જે પ્રકારની લોન હોય એ પ્રમાણે આપણે જોગવાઈ કરવી પડે નફામાંથી. તો નફામાંથી જોગવાઈ કેટલા ટકા કરવાની? નફામાંથી જોગવાઈ કેટલા ટકા કરવાની? જે વધારે શંકાસ્પદ લાગે એમાં વધારે જોગવાઈ કરવાની, કે આપણને મળી જાય એવું લાગે કે ભાઈ આના પૈસા મળી જશે એમાં વધારે જોગવાઈ કરવાની? શેમાં વધારે જોગવાઈ? હા, હવે તો સૌથી પહેલી વાત કે આ બધી લોનની અંદર કાં તો સિક્યોર હોય અથવા તો અનસિક્યોર્ડ હોય. અને બધી લોન કાં તો સિક્યોર હોવાની અથવા તો અનસિક્યોર્ડ હોવાની. હે ને? તો સિક્યોર લોન હોય અને અનસિક્યોર્ડ હોય, એમાં કેમાં વધારે જોગવાઈ કરવી પડે, સિક્યોર્ડમાં કે અનસિક્યોર્ડમાં? સિક્યોર્ડમાં કે અનસિક્યોર્ડમાં? અનસિક્યોર્ડમાં વધારે જોગવાઈ કરવી પડે. અચ્છા, હવે આ બધી પ્રકારની લોનમાં અનસિક્યોર્ડમાં વધારે જોગવાઈ કરવી પડે. પણ જે સ્ટાન્ડર્ડ એસેટ છે, સ્ટાન્ડર્ડ એસેટ એ આપણે મોટાભાગે સ્ટાન્ડર્ડ જ છે એટલા માટે એ આપણે સિક્યોર હોય કે અનસિક્યોર હોય એને કોઈ ફરક પડતો નથી. એટલે એની અંદર આપણે જોગવાઈ કેટલી કરશું સ્ટાન્ડર્ડમાં? સ્ટાન્ડર્ડમાં કેટલી જોગવાઈ કરશું? 0.4%. બરાબર છે? ત્યાર પછી હવે એનપીએ બની જાય છે. એનપીએ બની જાય એટલે બધામાં અનસિક્યોર્ડમાં 100%. અનસિક્યોર્ડમાં કેટલી જોગવાઈ કરવાની? એનપીએ બની જાય એટલે 100%. હે ને? હવે એનપીએ બની જાય અનસિક્યોર્ડ હોય તો, પણ સિક્યોર્ડ હોય તો, આપણી પાસે એની મિલકતો હોય તો જ્યાં સુધી જેટલા ટકા એ સિક્યોર્ડ હોય એના માટે એટલા પ્રમાણમાં આપણે એની જોગવાઈ કરવાની છે સબ સ્ટાન્ડર્ડ માટે. કેટલી? સોરી, આની અંદર 25% છે ને, સબ સ્ટાન્ડર્ડની અંદર નહીં. સબ સ્ટાન્ડર્ડની અંદર 100% નહીં આવે. આની અંદર 15% અને 25%. ત્યાર પછી 100% થઈ જશે. 15% અને 25%. સિક્યોર હોય તો 15%, અનસિક્યોર હોય તો 25%. એની અંદર પણ જો કોઈ આપણે કન્સ્ટ્રક્શનના કામમાં હોય અને એ લોકો એસ્ક્યુ એકાઉન્ટ ખોલાવેલું હોય તો આની અંદર કેટલા આવશે સબ સ્ટાન્ડર્ડમાં? 20%. પછી એ સિક્યોર અનસિક્યોરની વાત નથી એની અંદર. બરાબર છે? હવે અનસિક્યોરની વાત કરી આપણે, હવે ડાઉટફુલની વાત કરીએ. ડાઉટફુલ બની જાય ત્યારે હવે એ 100% બની જશે જો અનસિક્યોર્ડ હોય તો. અને જો સિક્યોર્ડ હોય તો પહેલા વર્ષ માટે સિક્યોર્ડ હોય તો પહેલા વર્ષ માટે 25%. બીજા અને ત્રીજા વર્ષ માટે 40%. અને ત્રીજા વર્ષ પછી એ લોસ જેવી જ ગણાય છે એટલા માટે ત્રીજા વર્ષ પછી 100%. અને જો લોસ એસેટ બની જાય તો 100% છે જ. હે ને? લોસ એસેટ બની જાય તો, અથવા તો ડાઉટફુલની અંદર 3 વર્ષ કમ્પ્લીટ થઈ જાય તો, બરાબર, તો એ બધામાં 100% છે. પછી અનસિક્યોર્ડ હોય કે સિક્યોર એની સાથે કોઈ લેવા દેવા નથી. હે ને? આપણે અનસિક્યોર્ડ સિક્યોર્ડમાં કેટલા ભાગમાં લેવા દેવા છે? ડાઉટફુલમાં પહેલા, બીજા અથવા ત્રીજા વર્ષમાં, અને સબ સ્ટાન્ડર્ડની અંદર લેવા દેવા છે કે સિક્યોર્ડ છે અથવા અનસિક્યોર્ડ છે. અને જ્યારે આપણને માહિતી નહીં આપેલી હોય ત્યારે આપણે એને સ્ટાન્ડર્ડ આપણે સિક્યોર ગણીશું, અને જ્યારે માહિતી આપેલી હોય ત્યારે આપણને જે માહિતી આપેલી એ પ્રમાણે આપણે દાખલો ગણીશું. બરાબર છે? ચલો, આ થયું તમારું જરાક રિવિઝન. હવે આપણે દાખલો તમારી ગુજરાતી મીડિયમની બુકમાંથી જ ગણીએ. જવાબ અલગ આવશે કારણ કે આપણો જે રિવાઇઝડ નિયમો આવેલા છે એ પ્રમાણે આપણે ગણશું. તો તમને બતાવી દઉં આની અંદર. ચલો, હવે આની અંદર ચલો ઉદાહરણ નંબર 1 થી જ કરી શકાય છે આમ તો, પણ એમાં ખાસ થિયરિકલ છે. હા, ઉદાહરણ નંબર 1.
એક બેંકની તારીખ 31/3/2011 રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. કઈ તારીખ વાત કરેલી છે? 31/3/11. બેંક એક ગ્રાહક મહેશ ઠાકરને આપેલી મુદતની લોન વ્યાજ સહિતની બાકી 6 લાખ છે. આપણે વ્યાજ સહિતની બાકી લઈશું. શા માટે લઈશું એનો એક અલગ ટોપિક કરશું. આ લોન અંગે 31/12/2009 પછી 31/3/2011 અને 31/12/2009 પછી વ્યાજ અને મુદ્દલ પેટે લેણા થયેલ હપ્તા પેટે કોઈ રકમ જમા કરવામાં આવી નથી. સોરી, કોઈ કઈ બોલ્યું? 6 લાખ. આ લોન અંગે 31/12/2009 31/12/2009 પછી વ્યાજ અને મુદ્દલ પેટે લેણા થયેલા હપ્તા પેટે કોઈ રકમ જમા કરવામાં આવી નથી. વળી તે પેટે આપેલ જામીનગીરીની બજાર કિંમત પણ પૂરતી નથી. એટલે જામીનગીરી એ લોકોએ આપેલી છે પણ સિક્યોર છે, પણ એ સિક્યોરિટી પૂરતી નથી. શું ઉપરોક્ત ધિરાણ બિન ઉત્પાદક એટલે એનપીએ મિલકત ગણાય? તો આપણે કઈ તારીખની વાત છે અત્યારે? 31/3/2011. 31/3/2011 હે ને. હવે અહીંથી એનો સમયગાળો કેટલો? તો પહેલી વાત તો આની ડ્યુ ડેટ પૂરી થઈ ગઈ હશે એમ માનીને 31/12/2009ની જ ડ્યુ ડેટ પૂરી થઈ ગઈ એમ માનીને ત્યાર પછી અત્યાર તારીખની વાત કરીએ 31/3/2011 તો 90 દિવસ તો ઘણા ક્યારના કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આને એનપીએની અંદર ગણાશે. બરાબર. તો 31/12/2009થી 90 દિવસ તો ક્યારના પૂરા થઈ ગયા છે ને, કારણ કે 10મું આખું વર્ષ નીકળી ગયું છે હે. એટલે 90 દિવસની વધારે પૂરા થઈ ગયા છે એટલે એનપીએ ગણાશે ને. કે એના 90 દિવસ થાય ત્યાં સુધી જો આપણે એને એનપીએ નહીં ગણશું. કેવી ગણશું? પ્રોડક્ટિવ ગણશું. પ્રોડક્ટિવ એસેટ ગણશું. હવે 90 દિવસ કરતાં પણ જો વધી જાય તો ત્યાર પછી એનપીએમાં ગણાશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે ધિરાણનો પ્રકાર જણાવો. હવે એનપીએ તો થઈ ગયું છે પણ એનપીએ પછી બીજા 1 વર્ષ થયો છે કે નહીં? એનપીએ ક્યારે થયું હશે? માની લો કે આ ડ્યુ ડેટ છે 31/12/2009 ડ્યુ ડેટ છે તો એના 90 દિવસ ક્યારે પૂરા થાય? 31/12/2009 પછી બોલો 90 દિવસ ક્યારે? માર્ચમાં. એટલે 31/3/2009 નહીં 10 થઈ જશે ને, એટલે 10એ પૂરા થાય. અને ત્યાર પછી 1 વર્ષ ક્યારે પૂરું થાય? ત્યાર પછી 1 વર્ષ ક્યારે પૂરું થાય? તો 31/3/11 પૂરું થાય. બરાબર ને. અને આપણી કઈ તારીખ છે? 31/3/11ની જ તારીખ આપેલી છે. બરાબર. તો તમે મને કહો જોઈએ કે એ વર્ષ પૂરા થઈ ગયા હોવાને કારણે 1 વર્ષ પણ પૂરું થઈ ગયું. 1 વર્ષ હોય પૂરું ના થયું હોત તો સ્ટાન્ડર્ડ ગણાતે. બરાબર છે. સબ સ્ટાન્ડર્ડ ગણાતે. સોરી. હવે 1 વર્ષ પણ વધારાનું પતી ગયું છે તો હવે કઈ ગણાશે? ડાઉટફુલ એટલે કે શંકાસ્પદ ગણાશે. ઓકે. તે ધિરાણ અંગે કેટલી જોગવાઈ કરવી જોઈએ? ચલો, જોગવાઈ કેટલી કરવી જોઈએ? બોલો. તો કે હવે કેટલો સમય છે? હજુ 1 વર્ષની અંદર ગણાશે ને. અહીંયા 1 વર્ષની અંદર ગણાશે ને. તો કેટલા ટકા આવશે? હવે આની અંદર પ્રશ્ન એમ પૂછેલો છે કે પ્રશ્નની અંદર એવું લખેલું છે કે પૂરતી જામીનગીરીઓ નથી. શું લખ્યું છે? જામીનગીરીની બજાર કિંમત પૂરતી નથી. પૂરતી નથી એનો અર્થ કે અમુક ટકા તો હશે ને. જેટલા ટકા માટે જામીનગીરી હોય, માનો કે સમજી લો આમાં રકમ કેટલી છે? 6 લાખની છે. માની લો કે 4 લાખની જામીનગીરી આપણી પાસે છે. કેટલી? 4 લાખની જામીનગીરી છે. તો 4 લાખની રકમ સુધી આપણે કેટલા ટકા લેશું? કેટલા ટકા જોગવાઈ કરશું? 15%. બરાબર છે. અને 6 લાખમાંથી 4 લાખ જામીનગીરી વગરની કેટલી છે? જામીનગીરી વગરની 2 લાખ છે. તો 2 લાખ માટે આપણે કેટલી જોગવાઈ કરશું? 25%. ક્લિયર? તો 4 × 15 = 60,000 આમાં આવશે. અને 25 × 2 = 50,000. આમાં કીધેલું નથી, આંકડા નથી આપેલા કેટલી જામીનગીરી છે ને કેટલી નથી. આ તો તમને સમજાવવા માટે કે જેટલી જામીનગીરી હોય ત્યાં સુધી 15% અને જામીનગીરી સિવાયની રકમ માટે 25%.
क्लियर। અને જામીનગીરી હંમેશા બજાર જે તે તારીખે બજાર કિંમતે ગણાય. કઈ કિંમતે ગણાય? જામીનગીરી જે તે તારીખે બજાર કિંમત એની ગણવાની. ઓકે, ચલો ત્યાર પછી ઉદાહરણ નંબર 2. એક બેંકે એક ગ્રાહકને 40 લાખનું ધિરાણ કરેલું છે, જે સામે બેંકને 15 લાખની વર્તમાન મૂલ્યની જામીનગીરી મળેલી છે. એટલે હાલનું એનું મૂલ્ય 15 લાખ છે, બરાબર છે. 40 લાખનું ધિરાણ થયેલું છે અને 15 લાખની જામીનગીરી છે. 15 લાખની છે. પછી આ ધિરાણ 2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી વધુ નહીં એટલા સમય માટે શંકાસ્પદ રહ્યું છે. 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી વધુ નહીં. હવે પહેલાં તો 40માંથી જામીનગીરીવાળી 15 અને જામીનગીરી વગરની કેટલી છે? 25 લાખ, બરાબર ને. હવે મને કહેજો કે આ તો ઠીક છે, આમાં જે પ્રશ્ન પૂછ્યો છે આપણે આપણા પ્રશ્નની વાત કરીએ. માની લો કે આ મિલકત સ્ટાન્ડર્ડ હોય તો કેટલી જોગવાઈ કરવાની? માની લો આ મિલકત સ્ટાન્ડર્ડ છે તો કેટલી જોગવાઈ કરવાની? 0.4. તો 0.4 કેના માટે? તો કે 15 લાખ માટે પણ ને 25 લાખ માટે પણ. એમાં આપણે જોવાની નથી સિક્યોર છે કે અનસિક્યોર. એટલે 40 લાખના 0.4% કેટલા થશે? 0.16 લાખ એટલે 16,000, બરાબર. ચલો ત્યાર પછી માની લો કે સબ સ્ટાન્ડર્ડ હોય તો જામીનગીરીવાળી પર 15% અને જામીનગીરી વગરની પર 25%. તો 15 લાખના 15%, નહીં 15 લાખના 15% 3.75 ના થાય. 2.25 એટલે 2,25,000ની જોગવાઈ કરવી પડશે. અને 25 લાખ માટે કેટલી જોગવાઈ કરવી પડશે? જામીનગીરી વગરની માટે 25%, 6.25 એટલે 6,25,000ની જોગવાઈ કરવી પડશે, બરાબર છે. માની લો કે સબ સ્ટાન્ડર્ડની હવે ડાઉટફુલ થઈ ગઈ છે. આમાં જે પ્રશ્ન પૂછ્યો છે તે, બરાબર, ડાઉટફુલ થઈ ગઈ હોય તો જામીનગીરી વગરની તો 100% આવશે. હવે છેલ્લે સુધી જામીનગીરી વગરની 100% આવશે એટલે 25 લાખ પૂરા આવશે. જામીનગીરી વાળી છે, હવે એમાં પહેલા વર્ષ સુધી કેટલા આવશે? પહેલા વર્ષ સુધી 25%, એટલે 25% કરો જે 15 લાખના 25%, 3,75,000 પ્લસ 25 લાખ એટલે 25, 26, 28,75,000ની જોગવાઈ કરવી પડે, બરાબર. પહેલા વર્ષ પછી અને ત્રીજું વર્ષ પૂરું થાય તે પહેલાં એટલે બીજા અને ત્રીજા વર્ષ માટે કેટલી જોગવાઈ કરવી પડે? 40%. તો 15 લાખના 40% કેટલા થાય? 6 લાખ. અને પહેલાં તો 25 લાખ ખરા જ એટલે 25 ને 6 32. તો ટોટલ આપણે 32 લાખની જોગવાઈ કરવી પડશે. 25 ને 6 31 લાખ. હા. અને ત્યાર પછી ત્રીજા વર્ષ પછી બધામાં 100% થઈ જશે. નીચે પણ 100% એટલે 25 લાખ ને પહેલાં 15 લાખ કેટલા થઈ જશે? 40 લાખની પૂરેપૂરી જોગવાઈ કરવાની. અને લોસ એસેટ હોય તો પણ 40 લાખની પૂરેપૂરી જોગવાઈ કરવાની, કે હવે 100% જ આવે એમાં પણ. ક્લિયર થયો સવાલનો જવાબ? એની અંદર જે આપેલા છે તે જૂના નિયમ પ્રમાણે છે, આપણે રિવાઇઝ નિયમ પ્રમાણે કરવાનું છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો એટલે આગળ વધીએ. ચાલો ત્યાર પછીનો દાખલો, ઉદાહરણ નંબર 3. એક બેંકના ચોપડેથી તારીખ 31/2011ના રોજ શંકાસ્પદ મિલકતોની નીચેની માહિતી મેળવવામાં આવી છે. હવે શંકાસ્પદ ધિરાણનો નંબર આપ્યો છે. પહેલો તો આપણે બી નંબર જ આપી દઈએ, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. ધિરાણની રકમ આપેલી છે. ધિરાણની રકમ પણ આપણે લખી જ દઈએ. કેટલી છે? પહેલી 3 લાખ, પછી 4 લાખ, પછી 5 લાખ અને પછી 6 લાખ. ચલો ત્યાર પછી શંકાસ્પદ થયા તારીખ આપેલી છે. ચલો તારીખ બી લખી જ દઈએ.
તો પહેલું છે 1/1/2011, પછી 1/1/2010, પછી 1/1/2009 અને 1/1/08. હવે મને કહેશો કેટલો સમય થયો, તો કે હાલની તારીખ કઈ છે 31/3/2011, 31/3/2011. તો કેટલા દિવસો થયા, તો કે પહેલામાં તો પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો અને 3 માસ. આની અંદર શંકાસ્પદ થયા તારીખ છે એટલે સબસ્ટાન્ડર્ડમાંથી નીકળી જ ગયું છે, ડાઉટફુલમાં આવી ગયું છે. હવે એના 3 મહિના છે. ઓકે, 4 લાખ, અરે 4 લાખ માટે 1 વર્ષ ને 3 માસ, એટલે 1 વર્ષ ને 3 માસ એટલે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો. ચાલો, ત્યાર પછી 2 વર્ષ ને 3 માસ અને 3 વર્ષ ને 3 માસ. બરાબર છે. ચલો, હવે પહેલું 3 માસ છે તો એમાં કેટલા ટકા ગણશું? એક જ શંકાસ્પદ થયા તારીખને 1 વર્ષની અંદરનો સમયગાળો ગણાય કે નહીં? હજુ 1 વર્ષ પૂરું નથી થયું ને, તો કેટલા ટકા ગણશું? કંઈ નથી કીધું એટલે સિક્યોર સમજવાનું. નહીં, કંઈ નથી કીધું એટલે સિક્યોર સમજવાનું. 15%. બરાબર છે, જોગવાઈની ટકાવારી. ચલો, 1 વર્ષ ને 3 માસ એટલે 1 વર્ષથી વધુ સમય થઈ ગયો એટલે કેટલા ટકા ગણવાના? કંઈ નહીં એટલે સિક્યોર ગણીએ. 2 વર્ષ ને 3 માસ એટલે કેટલા ગણવાના? 3 વર્ષ પૂરા નથી થયા ને, અને ચોથાની અંદર 3 વર્ષ પૂરા થઈ ગયા એટલે કેટલા ગણવાના? 100%. ઓકે, ચલો, તો પહેલા માટે 3 લાખના 15% કેટલા થશે? 45,000. 4 લાખના 40%. 5 લાખના 40%. અને 6 લાખના 100%. ટોટલ આપણે કેટલી જોગવાઈ કરવી પડશે? 10,05,000. બરાબર, કુલ જોગવાઈ ઉપર લખી દો, જોગવાઈની રકમ. પછી અહીંયા શું લખું? જોગવાઈની ટકાવારી. અને અહીંયા શંકાસ્પદ થયા સમય ગાળો. ક્લિયર? ચાલો, સ્ક્રીનશોટ લેવા જઈએ તો આગળ દાખલો ગણીએ. એક્ઝામ્પલ નંબર 4. નીચેની માહિતી પરથી એક વેપારી બેંકે ધિરાણ અંગે કેટલી જોગવાઈ કરવી તે જણાવો. બરાબર છે, એ લોકો પાસે મિલકતો કઈ કઈ છે એનું લિસ્ટ આપેલું છે અને એના માટે આપણે જોગવાઈ કરવાની. અચ્છા, એક હું તમને વાત કહી દઉં, અહીંયા આપણને ખબર થોડી હતી કે આ શંકાસ્પદ છે, સિક્યોર છે કે સિક્યોર નહીં, તો પણ આપણે 15%, 40%, 40% લઈ લીધા. હે, તો નીચે એક નોંધ લખી દેવાની. શું કરવાનું? નોંધ આપેલ તમામ મિલકતો, સિક્યોરને શું કહેશું ગુજરાતીમાં? તારણવાળી. બીજો શબ્દ? જામીનગીરીવાળી, અથવા તો હજુ એક શબ્દ છે સલામત. સલામત, કૌંસમાં સલામત છે એમ ગણતરી કરી છે. બરાબર છે. જ્યારે આપણને માહિતી નહીં આપે એટલે છેલ્લે આવી નોંધ લખી દેવાની, એટલે આપણે કોઈ જગ્યાએ ખોટા પડીએ નહીં. ક્લિયર? ચલો, 4. એક્ઝામ્પલ નંબર 4. નીચેની માહિતી પરથી એક વેપારી બેંકે ધિરાણ અંગે કેટલી જોગવાઈ કરવી તે જણાવો. મિલકતનો પ્રકાર આપેલો છે, ધિરાણની રકમ આપેલી છે. તો પહેલાં આપણે કરશું મિલકતનો પ્રકાર, ધિરાણની રકમ
ધિરાણની ટકાવારી, જોગવાઈની રકમ. જો પહેલાંની અંદર આપણે ઓળખવાનું, તો આની અંદર ઓળખવાનું નથી, આપી જ દીધેલું છે. પહેલું આપેલું છે સ્ટાન્ડર્ડ, બરાબર છે, 80 લાખ. પછી સબ સ્ટાન્ડર્ડ કેટલા છે? 60 લાખ. પછી ડાઉટફુલ, એની અંદર 1 વર્ષ માટે, એની અંદર સિક્યોર અને અનસિક્યોર, પછી 2 વર્ષ માટે અને 3 વર્ષ માટે, સિક્યોર એન્ડ અનસિક્યોર, અને પછી 3થી વધુ. એમાં પણ સિક્યોર અનસિક્યોરની જરૂર જ નથી, ભલે એ લોકોએ આપેલું હોય, આપણે 100% જ આવવાના છે, બરાબર ને? એમાં સિક્યોર અનસિક્યોરની જરૂર નથી ને, સિક્યોર હોય કે અનસિક્યોર હોય 100% જ આવવાના છે. સિક્યોર અનસિક્યોર લખી દઉં તમે છતાં, તમે કહો તો. અને છેલ્લે લોસ એટલે કે ગુમાવેલી મિલકતો, એમાં તો 100% જ આવવાના છે. ચલો આપણે લખી દઈએ, પહેલાં રકમ બી સાથે સાથે લખતા જઈએ. ડાઉટફુલમાં 1 વર્ષમાં કેટલી આપેલી છે? 10 લાખ આપેલી છે, જેમાંથી જામીનગીરી 2 લાખની છે, એટલે સિક્યોર 2 લાખ અને બાકીના 8 લાખ થાય. બોલો યસ ઓર નો? ઓકે. 3 વર્ષ સુધીના સમય માટે 6 લાખ છે, જેની અંદર 1 લાખની સિક્યોરિટી છે આપણી પાસે, બાકીના 5 લાખ અનસિક્યોર્ડ ગણાશે. અને પહેલાંમાં ગણવાની જરૂર નથી, તેમ છતાંમાં આપેલું છે, તો 15માંથી 3 જાય તો 3 લાખ સિક્યોર અને 12 લાખ અનસિક્યોર્ડ અને 14 લાખ પૂરેપૂરી લોસ, બરાબર છે. ચલો, ધિરાણની ટકાવારી સ્ટાન્ડર્ડ માટે 0.4%, સબ સ્ટાન્ડર્ડ માટે 15 અને 25. તો આપણે કંઈ નથી કીધું એટલે આને સિક્યોર લઈ લઈશું અને છેલ્લે નોંધ લખી દઈશું કે અહીંયા આપેલ સબ સ્ટાન્ડર્ડ મિલકત સિક્યોર છે તેમ માનીને ગણતરી કરેલ છે, બરાબર છે. ચલો, સિક્યોર જ સમજવાની, નહીં તો એ લોકો આપણે કહેવામાં આવે ખાસ સ્પેશિયલ કે આનું ધ્યાન આપજો ભાઈ, આ અનસિક્યોર છે. હા, ચલો, તો આને 15%. પછી 1 વર્ષમાં સિક્યોર હોય તો 25%, અનસિક્યોર્ડ માટે 100%, 3 વર્ષમાં સિક્યોર્ડ હોય તો 40%, અને અનસિક્યોર્ડ હોય તો 100%, અને 3 વર્ષથી વધુ હોય તો 100%, 100% અને 100%, બરાબર છે. ચલો, હવે 80 લાખના 4%. ચલો, તો કેટલા આવ્યા? 3,20,000. પછી 60 લાખના 15%, 9 લાખ. પછી 2 લાખના 25%, 50,000. 8 લાખ. પછી 1 લાખના 40%, 40,000. અને 5 લાખ પૂરા. પછી 3 લાખ પૂરા, 12 લાખ પૂરા અને 14 લાખ પૂરા. નીચે નોંધ શું લખવાની? સબ સ્ટાન્ડર્ડ એસેટ સિક્યોર ધારીને ગણતરી કરેલ છે. ₹55,10,000. અચ્છા, કેમ ભાઈ સબ સ્ટાન્ડર્ડ માટે જ આપણે નોંધ લખવાની? ના, બધાય ક્યાં આપેલી છે? સ્ટાન્ડર્ડમાં નથી આપેલી, લોસમાં નથી આપેલી. હા, કારણ કે સ્ટાન્ડર્ડની અંદર આપણને 2 ઓપ્શન આપેલા જ નથી ને, એની બંને અલગ અલગ ટકાવારી નથી આપેલી ને, આપેલી છે તો એમાં શા માટે નોંધ કરીએ આપણે? લોસની અંદર પણ અલગ અલગ ટકાવારી નથી આપેલી, સિક્યોર હોય કે અનસિક્યોર, શું ફરક પડે? સબ સ્ટાન્ડર્ડની અંદર અલગ અલગ ટકાવારી આપેલી છે હે ને, એટલે એના માટે નોંધ કરવી પડે. 1 વર્ષવાળામાં કરવી પડે, 3 વર્ષવાળામાં, 3 વર્ષથી વધુમાં પણ નહીં કરવી પડે, કારણ કે એમાં બંનેમાં 100% જ છે, હે ને.
જ્યાં તમને સબ સિક્યોર અને અનસિક્યોરની ટકાવારી અલગ અલગ હોય એના માટે જ નોંધ કરવી પડે ને, જો નહીં આપેલું હોય તો. ક્લિયર? મને વાત કરો કે આપણે ગઈકાલે વાત કરતા હતા મિલકત માટે. બેંક માટે સૌથી મોટી મિલકત શું ગણાય? તો કે ધિરાણ. હે ને? બેંક માટે સૌથી મોટી આવક કઈ ગણાય? આવક એટલે નફાની વાત કરું છું. નફો કેનો ગણાય? ઉપજ કઈ ગણાય? બેંક માટે સૌથી મોટી મિલકત તો ધિરાણ ગણાય. સૌથી મોટી આવક કઈ ગણાય નફાની દ્રષ્ટિએ? બેંક વાળાને નફો ક્યાંથી મળે? બેંક વાળા નફો કઈ રીતે કમાય? જો એ પબ્લિક પાસેથી જે પૈસા લઈ, સેવિંગ એકાઉન્ટ છે, આ એકાઉન્ટ ચાલુ કરંટ ખાતું છે, ફિક્સ ડિપોઝિટ ખાતું છે, બરાબર છે, એ તો એની આવક નહીં ગણાય ને, એ તો એનું દેવું ગણાય. બરાબર છે? હા બોલો. રોકાણ કરે તે મિલકત ગણાય. આવક ક્યાંથી ગણાય? આવક કોને કહેવાય? રોકાણ કર્યા પછી શું? વ્યાજ મળે. બેંક વાળાને વ્યાજ મળે. શું મળે? વ્યાજ. બેંક વાળા માટે બે પ્રકારની આવક હોય ખાસ કરીને. એક તો વ્યાજ, અને જે પબ્લિકનું કામ કરી આપે તેનો ચાર્જિસ. હે ને? પણ આ ચાર્જિસ તો બહુ નાના હોય. એનો સૌથી મોટી આવક કઈ ગણાય? સૌથી મોટી આવક કઈ ગણાય? વ્યાજ. હવે આ વ્યાજની ગણતરી કઈ રીતે કરવી એ બાબતમાં આપણે શીખવાનું છે. વ્યાજ કઈ રીતે હોય, એટલે એને કઈ રીતે ગણતરી કરાય એમ. હવે આપણે વાત કરતા હતા કે પરફોર્મિંગ અને નોન પરફોર્મિંગ એસેટ. બરાબર? પરફોર્મિંગ એસેટ અને નોન પરફોર્મિંગ એસેટની વાત કરીએ તો પરફોર્મિંગમાં સ્ટાન્ડર્ડ આવે, નોન પરફોર્મિંગમાં કંઈ પણ આવે, 3 આવે, સબ સ્ટાન્ડર્ડ આવે, ડાઉટફુલ આવે અને લોસ આવે. પણ પરફોર્મિંગ અને નોન પરફોર્મિંગની જ આપણે વાત કરવાની છે વ્યાજની દ્રષ્ટિએ જોઈએ તો. કે વ્યાજ, જે લોન આપણે આપેલી છે અને પરફોર્મિંગ એસેટ તરીકે બેંક પાસે છે, એટલે કે આપણી પાસે છે, અને એનું વ્યાજ બેંક ક્યારે આવક તરીકે ગણે? આવક તરીકે ક્યારે ગણે? અને નોન પરફોર્મિંગ એસેટ હોય કે જે આવક, જે કેમાં આવી ગઈ છે, હવે સ્ટાન્ડર્ડમાં નથી રહી, કાં તો સબ સ્ટાન્ડર્ડમાં છે, અથવા શંકાસ્પદમાં છે, અથવા લોસમાં છે, એનું વ્યાજ આવક તરીકે ગણાય કે નહીં ગણાય? અને ગણાય તો ક્યારે ગણાય? પરફોર્મિંગનું વ્યાજ તો આવક, હા, પરફોર્મિંગનું આવક પણ વ્યાજ છે તે આવક તરીકે ક્યારે ગણાય ને ક્યારે નહીં ગણાય, એ આપણે પહેલાં સમજવાનું છે. તો તમને બે શબ્દ યાદ હશે. એકાઉન્ટિંગ કઈ રીતે થાય એવું તમે FYમાં 11માં 2 રીતે શીખ્યા, હાલ 2 જગ્યાએ શીખ્યા. એક તો વ્યાપારી ધોરણે, અને બીજું રોકડના ધોરણે. બોલો, આ બેનો અર્થ કોઈને ખબર છે? ઉપજનું સંપાદન. અહીંયા એકાઉન્ટિંગ છે ને 2 રીતે થાય. નોર્મલી તમે બધા જે કરો છો તે વેપારી ધોરણે કરો છો, બરાબર છે? જે શીખો છો તે વેપારી ધોરણવાળું શીખો છો, અને એની તમને આદત છે. કારણ કે રોકડના ધોરણવાળા હિસાબો તમે બહુ ઓછા લખેલા હોય, એવું તમારે એકાઉન્ટિંગ પણ બહુ ઓછું આવ્યું હોય. હવે નોર્મલી જે વેપારીઓ હોય ને, વેપારીઓ, એ લોકો માલની ખરીદ વેચાણ કરે. શું કરે? વેપારી અથવા ઉત્પાદક શું કરે? માલનું ખરીદ વેચાણ કરે. હે ને? તો એ આવક તરીકે ક્યારે ગણે? પોતાની
જે રકમનું આવક થાય એ આવક તરીકે ક્યારે ગણે? જ્યારે એ વેચાણ કરે ત્યારે આવક તરીકે ગણે કે પછી વેચાણ કર્યા પછી એના પૈસા આવે, રોકડ મળે ત્યારે આવક તરીકે ગણે? વેપારીઓ આવકનું સંપાદન ક્યારે કરે, ઉપજનું સંપાદન ક્યારે કરે? વેચાણ કરે ત્યારે કે રોકડ એના હાથમાં આવે ત્યારે? વેરી ગુડ, વેચાણ કરે ત્યારે જ કરે હે ને. પછી ભલે રોકડ આવી કે નહીં આવી, અને રોકડ નહીં આવે તો એ ગાલખાત તરીકે બાદ કરે, બરાબર છે, નફામાંથી. પણ આવક તો એને થઈ ગઈ છે એમ જ સમજે. કેમ સમજે? કારણ કે ભાઈ માલ એનો ગયો છે. શું ગયું છે? એનો માલ ગયો છે, અને એ માલ ગયો છે એના બદલામાં તે પોતે રકમ માગી શકે, અને જરૂર પડે તો કેશ પણ કરી શકે કોર્ટમાં, બરાબર છે. બિલ હોય એની પાસે, એને બિલ આપેલું હોય, બરાબર છે. એ રોકડ આવે ત્યારે એ તો બહુ મોડું પણ થઈ શકાય, એ તો બહુ મોડું પણ થઈ જાય, બરાબર છે. હા, તો મને કહેશો રોકડના ધોરણે શું હોય ખબર છે? રોકડના ધોરણે એની અંદર હિસાબ લખવામાં શું હોય ખબર છે તમને? એની અંદર જ્યારે રોકડ આવે ને ત્યારે આવક તરીકે ગણાય. કેમ ભાઈ આવું? કોઈ મને કહેશે આનું કારણ? એ જ રીતે ખર્ચમાં પણ એવું હોય. જ્યારે ખરીદી કરે ત્યારે જ એ લોકો ખર્ચ ગણી લે, હે ને. પછી ભલે ચૂકવણી એ પછી કરે, ચૂકવણી ભલે પછી કરે ત્યારે નહીં, ખરીદી કરે ત્યારે સંપાદન કરે, રોકડ ભલે આવે કે નહીં આવે, હે ને. પણ રોકડના ધોરણે હિસાબો લખવાની અંદર અમુક લોકો રોકડના ધોરણે લખે જ છે, હે. પણ એ શા માટે એવું કરે છે? રોકડ આવે ત્યારે જ એ પોતાનો નફો ગણે, આવક ગણે. એ શા માટે એવી રીતે ગણે છે ભાઈ? અને એવું કોણ કરે છે? રોકડના ધોરણે હિસાબો કોણ લખે છે? કોઈને યાદ છે? બોલો. નહીં, બધા જ જે લોકો માલ કે મિલકતની ખરીદ વેચાણ કરે, બધા જ નાની પેઢી હોય કે મોટી કંપની હોય, એ વેપારી ધોરણે જ કરે. હા બોલો. વ્યક્તિવાળું કોણ બોલ્યા? નહીં, દેશીનામા પદ્ધતિમાં પણ નહીં. કહી દઉં? કંપની પણ કઈ કંપની? કંપની જો ખરીદ વેચાણ કરતી હોય, માલનું ખરીદ વેચાણ કરતી હોય તો એ વેપારી ધોરણે જ કરે. કેમ? નહીં, બિલકુલ નહીં. તમારે ભાઈ ખરીદ વેચાણના ધોરણે એટલે કે વેપારી ધોરણે જ કરવો જોઈએ જો તમે માલનું ખરીદ વેચાણ કરતા હોય તો. વ્યવસાયી વ્યક્તિઓ કોણ? વ્યવસાયી વ્યક્તિ જે હોય ને, અથવા વ્યવસાયી પ્રકારનો ધંધો હોય ને, વ્યવસાય પ્રકારનો ધંધો હોય ને, એ લોકો રોકડના ધોરણે કરે. કારણ કે એ લોકો છે ને સેવા આપે. શું આપે? હવે સેવાનું મૂલ્ય દરેક વ્યક્તિએ બદલાઈ જાય. મારી ફીસની રકમ અલગ હોય, કોઈની કોઈ અલગ હોય, કોઈની અલગ હોય. કોઈ ડૉક્ટર 1000 રૂપિયા લેતા હોય, કોઈ ડૉક્ટર 50 રૂપિયામાં તમને ચેક કરી આપતો હોય. તો એની અંદર ચોક્કસ મૂલ્ય નક્કી થાય નહીં. અને ખરેખર જે એ વસ્તુ આપે છે, ભૌતિક વસ્તુ પણ આપતા નથી. આપે છે તમે? ભૌતિક વસ્તુ નથી આપતા જે સેવા આપે છે તે, હે. તો જે પણ કોઈ સેવા આપે છે એ સેવાવાળા બધા જ્યારે એ સેવા આપે ત્યારે નહીં, સેવા આપે ત્યારે નહીં, પણ એના હાથમાં રોકડ આવે ત્યારે રોકડના ધોરણે હિસાબો રાખે. અને આવા લોકો બને ત્યાં સુધી રોકડ એડવાન્સમાં લઈ લે. શું કરે? રોકડ એડવાન્સમાં લઈને ખબર છે કે આપણે આમાં સેવા આપીએ છીએ, આની અંદર આપણો હિસાબ સેવા રોકડ આવે ત્યારે જ ગણાય, એટલે એ લોકો રોકડ એડવાન્સમાં જ લે. વકીલ હોય, ડૉક્ટર હોય, હા, આ બધા શું કરે? પહેલાં પૈસા લઈ લે ને. પહેલાં તમારે મને ડૉક્ટર હોસ્પિટલમાં તમે જાઓ તો તમારી પાસે પહેલાં ફાઇલના પૈસા લઈ લે, હે ને. પછી તમને અંદર જવા દે ને ડૉક્ટર પાસે, હે. તો એ લોકો એડવાન્સમાં પૈસા લઈ લે, એટલે રોકડ આવી જાય પછી એ લોકો સેવા આપવાનું ચાલુ કરે, બરાબર. કારણ કે સેવાનું કોઈ ચોક્કસ મૂલ્ય નક્કી થઈ શકતું નથી, બરાબર છે. તો
રોકડના ધોરણે હિસાબો કોણ રાખે? વ્યવસાયી વ્યક્તિઓ રાખે અથવા તો જે સેવા આપનાર હોય તે આપ રાખે. જ્યારે માલની ખરીદ વેચાણ થતું હોય ત્યાં બધે વેપારી ધોરણે હિસાબો લખાય. બરાબર છે? ચલો, તો આ વસ્તુને જો તમે સમજો તો આપણે અહીંયા સમજવાનું એ છે કે બેંક કોઈ પણ પરફોર્મિંગ એસેટ હોય તો એનું જે વ્યાજ મળવાનું બાકી હોય તો પણ એના માટે આવક ગણાશે. શું ગણાશે? જે વ્યાજ મળી ગયું છે તો આવક છે જ, પણ જે વ્યાજ મળવાનું બાકી છે એ પણ એના માટે આવક છે. બરાબર છે? કારણ કે તે લોકો પરફોર્મિંગ એસેટ માટે એ વેપારી ધોરણે હિસાબ રાખે. કયા હિસાબ રાખે? વેપારી ધોરણે. જ્યારે જે લોન નોન પરફોર્મિંગ એસેટમાં ચાલી જાય છે, કઈ લોન? જે લોન નોન પરફોર્મિંગ એસેટમાં ચાલી જાય છે, એટલે કે કાં તો તે સ્ટાન્ડર્ડ છે, સબ સ્ટાન્ડર્ડ છે, ડાઉટફુલ છે અથવા તો લોસ છે. એ બધી લોનની અંદર હવે એનું વ્યાજ જે છે ને એ વ્યાજ મળવાનું બાકી હોય ને તો એ આવક ગણાય નહીં, તો આવક નથી. પણ જો એનું વ્યાજ મળી જાય ને તો જ એ આવક ગણાય. અને નોન પરફોર્મિંગ એસેટ માટે મળવાનું બાકી વ્યાજ આવક ગણાય નહીં, કારણ કે ત્યાં હવે નોન પરફોર્મિંગ એસેટ માટે રોકડના ધોરણે હિસાબ રાખવા પડે. કારણ કે હવે એમ બી મળવાના છે નહીં, મૂડી જ નથી મળવાની, તો વ્યાજની તો કાં વાત કરવા? સમજ પડી? મૂડી જ મળવાની શક્યતા ઘટી ગઈ છે, નહીં તો વ્યાજની તો ક્યાં વાત કરવાની? ક્લિયર? આ ટોપિક સમજ પડી તો જ આપણે આગળના દાખલા ગણી શકશું. બીજા કોઈને ડાઉટ? માની લો કે વ્યાપારી ધોરણની વાત, એટલે પરફોર્મિંગ એસેટ છે કોઈની, અને આપણે 5 લાખ એની 5 લાખની લોન આપેલી છે અને એના 12% લેખે આપણે વાર્ષિક વ્યાજ લઈએ છીએ. કેટલા ટકા લેખે? 12% લેખે. હવે વર્ષ પૂરું થયું, હજુ સુધી એનું વ્યાજ મળેલ નથી. મૂડી બરાબર, તો વ્યાજ મળવાનું બાકી છે, પણ એ ભાઈ પરફોર્મિંગમાં છે. કેમાં છે? પરફોર્મિંગમાં છે. વ્યાજ એનું મળ્યું નથી. ડ્યુ ડેટ ભલે આવી ગઈ છે, પણ એના 90 દિવસ પણ પૂરા થયા નથી, એટલે પરફોર્મિંગમાં છે. અને પરફોર્મિંગમાં છે તો આનું આપણે આમનોંધ લખવી હોય તો શું લખશું? વર્ષ પૂરું થઈ 31 માર્ચે આપણે એને આમનોંધ લખવી હોય તો શું લખાય? બોલો. વ્યાજ આપણે શું કરીએ? આવક તરીકે ગણવાનું ને, હે ને? એટલે શું કરશું? વ્યાજ આવક તરીકે ગણીએ તો ક્યાં લખીએ? રોકડા આવે, માનો કે વ્યાજ મળી જાય તો આપણે શું લખીએ? રોકડ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા, અને વર્ષ પૂરું થાય એટલે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. આવું કરીએ જો વ્યાજ મળી જાય તો. અને વ્યાજ ના મળે તો? મળવાના બાકી વ્યાજ ખાતે ઉધાર. આપણા માટે આવક તો છે જ, અને મળવાનું બાકી વ્યાજ આપણું લેણું થાય ને. કે નહીં? હે ને? મળવાનું બાકી વ્યાજ આપણું લેણું થાય, હે ને? તો આપણે શું કરીએ? મળવાનું બાકી વ્યાજ આપણે એનું ખાતું બનાવી શકીએ, મળવાનું બાકી વ્યાજ ખાતું. અથવા તો એ વ્યક્તિનું ખાતું પણ લખી શકીએ. માનો કે આપણે રમેશને લોન આપેલી હોય તો રમેશની લોન રમેશ ખાતે, અથવા તો રમેશની લોન ખાતામાં જ પ્લસ કરી શકીએ. રમેશની લોન 5 લાખની હોય, 12% લેખે 5 લાખના 12% કેટલા થાય? 60,000. તો રમેશની લોન ખાતે 60,000
60,000 60,000 60,000. હવે વર્ષ પૂરું થયું, મને કહેશો આની લોનની રકમ કેટલી થઈ ગઈ? ₹60,000 વધી જાય, લોનની રકમ કેટલી થઈ જાય? વધી જાય ને, ઘટે કઈ રીતે? આપણે ઓલરેડી 5 લાખની લોન આપેલી છે, એટલે આપણે ઉધાર બાકી હશે એની લોન. આપણે રમેશભાઈને લોન આપેલી છે, તો રમેશભાઈનું આપણે માનો કે ખાતું બનાવીએ એને, તો રમેશને 5 લાખની લોન આપેલી છે, એટલે આપણે રોકડ ખાતે ઉધાર કરેલું છે, અને રમેશની લોન ખાતે શું કરેલું છે? જમા કરેલા છે 5 લાખ. બરાબર છે. અને વ્યાજ હવે વર્ષ પૂરું થાય એટલે પાછું આવી લખું, રમેશની લોન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા, એટલે રમેશની લોન ખાતે ઉધાર કરી દઈશું પાછું. અરે સોરી, મેં ભૂલ અહીંયા લખવામાં ભૂલ કર્યું, અહીંયા ઉધાર બાજુ આવશે 5 લાખ. આપણા માટે મિલકત છે ને રમેશની લોન, રમેશને આપણું દેવું નથી, મિલકત છે એટલે ઉધાર બાકી આવે ને. હા, પહેલાં તો રોકડ ખાતે લખ્યું આપણે જ્યારે લોન આપેલી ત્યારે, માનો કે વર્ષની શરૂઆતમાં જ લોન આપેલી. હવે વર્ષ પૂરું થયું અને વ્યાજ હવે એને નથી આવ્યું, તો આપણી લોનની રકમમાં પ્લસ કરી દઈશું હે ને, કારણ કે એ બી હવે આપણે મૂડીમાં ગણી લઈશું. વર્ષ જેવું પૂરું થાય એટલે આપણે શું કરીએ, એને મૂડી તરીકે ગણી લઈએ. એટલે શું લખશું? વ્યાજ ખાતે 60,000. એટલે હવે એની લોનની છેવટની બાકી કેટલી થઈ જશે? હવેની લોનના ખાતામાં કેટલા આવશે? 5,60,000. હવે આપણે લોન કેટલી ગણવાની એની? 5 લાખ નહીં લેવાના એની પાસે, 5,60,000 લેવાના. ક્લિયર? હવે નોન પરફોર્મિંગ એસેટની વાત કરીએ, શંકાસ્પદની વાત કરીએ. તો શંકાસ્પદની અંદર શંકાસ્પદ લેણું હોય, નોન પરફોર્મિંગ એસેટ હોય, તો એનું વ્યાજ આપણા માટે આવક છે. વ્યાજ મળવાની બાકી આપણા માટે આવક ના ગણાય હે ને. આપણે જો રોકડા મળે તો જ એ વ્યાજ આપણા માટે આવક ગણાય, નહીં તો એ આવક ગણાય નહીં, આપણો નફો ગણાય જ નહીં. ક્લિયર? ચલો હવે આપણે ધ્યાન આપીએ બીજી વાતમાં, કે માની લો કે એક ભાઈને આપણે 5 લાખની લોન આપી, બરાબર છે. હવે 5 લાખની લોન તો એની છે જ. હવે એ ભાઈ શંકાસ્પદમાં આવી ગયા. ક્યાં આવી ગયા? શંકાસ્પદમાં. સ્ટાન્ડર્ડમાં નથી, નોન પરફોર્મિંગમાં પણ આવી ગયા, અને નોન પરફોર્મિંગમાંથી સબ સ્ટાન્ડર્ડમાં પણ ગયા, અને હવે શંકાસ્પદમાં ચાલ્યા ગયા. હવે શંકાસ્પદમાં ચાલ્યા ગયા એટલે હવે આપણે શું કરશું? એનું વ્યાજની ગણતરી કરીએ તો 12% એટલે કે 60,000 થાય છે. વ્યાજની ગણતરી કરીએ તો 12% એટલે કે 60,000 થાય. એટલે આમ આપણો કેટલા થાય? 5,60,000 લેવાના થાય, બરાબર. એટલે આપણે 60,000 એની કિંમતમાં તો લોન તરીકે ઉમેરી દીધા. ભાઈ મારે તમારી પાસે 5,60,000 લેવાના, 5 લાખ મૂડીના, 60,000 5,60,000 તમારે મને આપવાના. હવે એ ભાઈ કે ભાઈ મારાથી કાંઈ અપાતું છે નહીં, બરાબર છે, મારાથી એક પણ રૂપિયો અપાય એમ છે જ નહીં. તો આપણે શું કરીએ? લોનવાળા શું કરે? સેટલમેન્ટ કરવા જાય. અમુક સમય સુધી ટ્રાય કરે, પછી છેલ્લે સેટલમેન્ટ પર આવી જાય કે નહીં? તમને ખબર હશે, ખબર? લોનવાળા પછી શું કરે? સેટલમેન્ટ પર આવે. ચલો તમારાથી કેટલા થશે, જે થાય તો બોલો. મિલકત વેચીને આમ કરીને ગમે તેમ કરીને કેટલા સેટલ, કાંઈ નથી આવતું એના કરતાં કાંઈક તો લાવીએ. તો બધું ગણતરી કરીને પછી છેલ્લે આપણા હાથમાં આવે છે 4 લાખ. એ 4 લાખ આપવા રેડી થઈ જાય. ચલો આપણે કહીએ કે ચલો તમે 4 લાખ આપી દો, હાલો છૂટા થાવ. ચલો શું કહીએ? ચલો 4 લાખ આપી દો. તમારે 5,60,000 આપવાના છે, 4 લાખ આપી દો. એ ભાઈ 4 લાખ આપે, તો આ 4 લાખ આપણે એનું લોન ખાતું કેટલી રકમથી બંધ કરશું? ગાલખાત ખાતે કેટલા લખશું? ચલો મને એ કહો, ગાલખાત ખાતે કેટલા લખાય? બરાબર ગણીને કહેજો. કેટલા? 1,60,000 કે 1 લાખ? 1 લાખ ગણશું. 1 લાખ જ ગણશું. વેરી ગુડ. 1 લાખ જ ગારખાત તરીકે ગણશું, કારણ કે 60,000 તો આપણી આવક થઈ જ નથી.
એ આપણે આવક તરીકે ગણશું જ નહીં ને, કારણ કે નોન પરફોર્મિંગમાં છે. એ આવક થઈ જ નથી તો એને ગાલખાત તરીકે કઈ રીતે નથી, નફો નથી થયો બસ, તો નુકસાન થયું એમ થોડી ગણી શકાય. તો ગાલખાત તરીકે કેટલા ગણશું? 1 લાખ. અને 60,000 તો આપણે એના ખાતામાં પ્લસ કરેલા હતા, પાછા માઇનસ કરી દઈશું. શું કરી દઈશું? પાછા માઇનસ કરી દે, પાછું વ્યાજ ખાતે લખી દઈશું. જે નહીં મળો પેલું વ્યાજ ખાતું આપણે ખોલેલું હતું કે મળવાનું છે એમ માનીને, અને નથી મળતું તો પાછું વ્યાજ ખાતું બંધ કરી દઈશું. બરાબર. એની મિલકતમાં આપણે ખાલી ઉમેરેલું હતું એ આપણે પાછું હટાવી દઈશું. આપણા માટે મિલકત એની 5 લાખની જ છે, એમાંથી 4 લાખ આપે છે તો ગાલખાત 1 લાખ જ ગણાશે. ક્લિયર? બરાબર છે. આના પરથી આપણે અમુક આમનોંધ લખવાની છે. ચલો તો કયો દાખલો છે આની અંદર? એના પછીનો જ છે. કંઈ નહીં, તો હું તમને કાલે જ કરાવીશ.